વાર્તાનું નામ શું છે? સાંભળો છો દડભંજનજી? એક મોટું જંગલ હતું. જંગલમાં એક શિયાળ અને શિયાળવી રહેતા હતા. એક વખતે શિયાળવી શિયાળને કહે, આપણા ઘરે હવે બચ્ચા પણ છે, તો હવે રહેવા માટે ક્યાંક સારું ઘર શોધી કાઢો. શિયાળ તો જંગલમાં ઘર શોધવા નીકળી પડ્યો. શિયાળે રસ્તામાં સાવજની બોર્ડ જોઈ. એણે તો શિયાળવીને બોલાવીને બોર્ડ બતાવી. શિયાળવી કહે, પણ આ તો સાવજની બોર્ડ છે, એમાં તે કેમ રહેવાય? સાવજ આવે તો આપણને અને બચ્ચાને ખાઈ ન જાય? શિયાળ કહે, તું તારે બોર્ડમાં ચિંતા કર્યા વગર રહે, હું કહું તેમ કરીશ તો વાંધો નહીં આવે. શિયાળ શિયાળવી અને તેમના બચ્ચા બોર્ડમાં રહેવા લાગ્યા. થોડી વાર પછી ત્યાં સાવજ આવતો દેખાયો. શિયાળ બોર્ડને મોઢે જ બેઠો હતો. તેણે સાવજને આવતો જોઈ શિયાળવીને કહ્યું, આપણે કોઈ યુક્તિ કરવી પડશે. સાવજ બોર્ડની પાસે ગયો. પહેલાથી ગોઠવણ કરી રાખેલી તે મુજબ બેઉ જણા વાતો કરવા લાગ્યા. સાંભળો છો દંજનભાઈ? શું કહો છો દડભંજનભાઈ? બચ્ચા રૂવે છે, શા માટે? સાવજના તે કાળજા માટે. આ સાંભળી સાવજ ચમક્યો. ત્યાં તો વળી શિયાળ બોલ્યો, આ આવે સાવજ, હમણાં જ એનું કાળજું લાવું છું. સિંહે આ વાત સાંભળી. તેને થયું, જરૂર મારા કોટ તો કોઈ બળિયો બોર્ડમાં આવીને બેઠો છે. એના બચ્ચા મારું કાળજું ખાવા માટે રૂએ છે. ત્યારે એ તો કોણ જાણે કેવો જબરો હશે. સિંહ તો ઊભી પૂંછડીએ નાઠો. રસ્તામાં વાંદરાજી મળ્યા. વાંદરો કહે, સિંહભાઈ આમ હોફળા ફોફળા કેવો ભાગ્યા? સાવજ કહે, ભાઈ, મારી બોર્ડમાં કોક આવ્યું છે, એનો બચ્ચો મારા કાળજા માટે રૂએ છે. કોક ભારે લાગે છે, હું તો જીવ લઈને ભાગ્યો છું. વાંદરો કહે, એવું તે હોય? સાવજથી કોણ મોટું હોય? ચાલો આપણે તપાસ કરીએ. સાવજ કહે, ના રે ભાઈ ના, મારે તો તપાસ નથી કરવી. વાંદરો કહે, ચાલો તો ખરા, ત્યાં તો શિયાળ શિયાળવી અને બચ્ચો જ છે. સાવજ કહે, ના રે, મારે તો નથી આવવું. વાંદરો કહે, એમાં બીવા જેવું કશું જ નથી. તમને ખાતરી ન થતી હોય તો આવો, આપણે આપણી પૂંછડીઓ બાંધીને પછી સાથે જઈએ. સિંહ અને વાંદરો તો પૂંછડા બાંધીને ચાલ્યા. દૂરથી સિંહ અને વાંદરાને આવતા જોઈને વળી શિયાળ બોલ્યો, સાંભળો છો દડભંજનભાઈ? અંદરથી જવાબ મળ્યો, શું કહો છો દડભંજનભાઈ? શિયાળે ફરી વાર પૂછ્યું, બચ્ચા રૂએ છે શા માટે? બોર્ડમાંથી શિયાળવી બોલી, સાવજના તે કાળજા માટે. શિયાળે મોટા સાદે કહ્યું, વાંદરો ભાઈબંધ આવે છે, સાવજના કાળજા લાવે છે. વાંદરો ભાઈબંધ આવે છે, સાવજના કાળજા લાવે છે. સાવજ કહે, માર્યા, આ વાંદરો તો એનો ભાઈબંધ લાગે છે ને મને ફોસલાવીને મરાવી રાખવા લઈ જાય છે. પછી તો સિંહ જીવ લઈને ભાગ્યો. વાંદરો પાછળ જાય ઢસડાતો. વાંદરો શું કરે? સિંહની પૂંછડી સાથે પોતે પૂંછડી બાંધી હતી એટલે જાય કયો? આગળ સિંહ ને પાછળ વાંદરો. ખૂબ દૂર સુધી નીકળી ગયા. શિયાળ અને શિયાળવી તો બોર્ડમાં નિરાંતે બચ્ચા સાથે રહેવા લાગ્યા. ખાધું પીધું ને મજા કરી.